મિત્રો, ટીંડોળા બટાકાનું શાક બની ગયા પછી પણ ટીંડોળાનો કલર એવો ને એવો ગ્રીન રહે તે માટે હું અહીં એક ટ્રીક બતાવીશ। તો સૌ પહેલાં તેલમાં રઈ તતડી ગયા પછી હિંગ નાખી અને કટ કરેલા ટીંડોળા બટાકાને ઉમેરી દેવા। ત્યારબાદ એને થોડાક હલાવી અને પછી એમાં મસાલો કરી દેવો। તો અહીં મસાલો આપણે રૂટીનમાં જે કરીએ છીએ એ જ રીતે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું ઉમેરવાનું છે। તો એમાં મેં 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે। મરચું તમે જે રીતે ખાતા હોય તીખું એ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો છો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને બરાબર તેને હલાવી દેવાનું। હવે મિત્રો, અહીં જે આપણે ટ્રીક વાપરવાની છે અહીં વાપરવાની છે કે આ મેં થોડો સોડા લીધો છે। ખાવાનો સોડા જે આપણે વાપરીએ છીએ ખમણ ઢોકળામાં નાખવા એ જ ઉમેર્યો છે મેં। આટલો ચપટી જેટલો જ ઉમેરવાનો। એનાથી આ ટીંડોળાનો રંગ અત્યારે તમને જેવો દેખાય છે એવો લાસ્ટ સુધી રહેશે અને શાક પણ એના લીધે જલ્દી ચડી જશે। તો આમાં પાણી પણ નથી ઉમેરવાનું અને ઓછા તેલમાં પણ સરસ રીતે આ શાક ચડી જશે। તો અહીં આપણે પાણી અંદર નથી રેડવાનું પણ થાળી ઉપર ઢાંકી અને એની ઉપર પાણી મૂકવાનું છે। તો પાણી ગરમ થઈ અને વરાળથી નીચે પાણી ટપકશે શાકમાં। તો તમે જોઈ રહ્યા છો કે આમાં નીચે પાણી આવી ગયું છે અને આવી રીતે આપણે એને થોડી થોડી વારે હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું કે શાક ચડી ગયું છે કે નહીં। જ્યાં સુધી શાક ચડે નહીં ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા કરવાની છે। તો મિત્રો જુઓ, ધીમે ધીમે આપણે શાક ચડવાની તૈયારીમાં છે પરંતુ કલર હજી એવો ને એવો ટીંડોળાનો ગ્રીન છે અને પાણી પણ નીચે છે। તો ઉપર આવી રીતના થાળી ઉપરથી પાણી ધીરે ધીરે જો ઓછું થતું જાય છે અને પાણી નીચે ટપકીને નીચે પડે છે। આ સમયે તમારે જો રસાવાળું શાક જોઈતું હોય તો પાણી રહેવા દેવાનું અને કોરું કરવું હોય તો બધું બાળી લેવાનું। અહીં પહેલાં ટીંડોળા અને બટાકા ચડી ગયા છે ચેક કરી લેવાનું। તો ટીંડોળા ચડી ગયા છે ને બટાકું પણ આ રીતે ચડી ગયું છે। તો ચડી જાય પછી અહીંયા ખાંડ નાખવાની છે અને જો ખાંડ ના ગમતી હોય તો સ્કીપ કરી શકો છો। ખાંડ પહેલાં નાખી દેશો તો શાક ચડશે નહીં, એટલે ખાંડ હંમેશા શાક ચડી ગયા પછી જ એને ઉમેરવાની। ખાંડ નાખ્યા પછી પણ થોડીક વાર એને ચડવા દેવું, આથી ખાંડ ઓગળી જાય। તો આપણું સરસ મજાનું શાક થઈ ગયું છે। જો એનો કલર પણ ગ્રીન જ રહ્યો છે।